કોઈપણ અકસ્માત કે દુર્ઘટના પછી સૌથી પહેલી જરૂરિયાત એ હોય છે કે ઘાયલોના બચાવ અને તેમને સમયસર સારવાર મળે તે તારીખ 12મી જૂનના એ ગુજારા દિવસે અમદાવાદથી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ। ત્યારબાદ માત્ર 3 જ મિનિટમાં 108ની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી। ત્યારે દુર્ઘટના સમયે સૌથી પહેલા બચાવ માટે પહોંચેલી 108ની ટીમના સભ્યો તેમને થયેલા જાત અનુભવ, એ વખતની તેમની મનોસ્થિતિ અને નજરે જોયેલા દૃશ્યો વિશે શું કહે છે। લગભગ બપોરે 1:40નો સમય થયો હશે અને હજી તો મેં મોઢામાં પહેલો કોળિયો મૂક્યો જ હતો ત્યાં એક મોટો ધડાકો સંભળાયો। તુરંત હું દોડતો બહાર ગયો અને જોયું તો હોસ્પિટલ મેસ તરફ ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોયા। મને ખ્યાલ આવી ગયો હતો કે કંઈક તો મોટું બન્યું છે। મેં તરત 1200 બેડ હોસ્પિટલમાં હાજર તમામ 108 એમ્બ્યુલન્સને જે તરફ ધુમાડો દેખાતો હતો ત્યાં પહોંચી જવા માટે જણાવ્યું અને રસ્તામાંથી જ મેં અમારા પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહીને ફોન કર્યો કે કોઈ મોટી ઘટના બની છે, કદાચ પ્લેન ક્રેશ હોઈ શકે છે। સુપરવાઇઝર સંધુનો મને ફોન આવ્યો કે તરત જ નજીકના સ્પોટ પરની 25 જેટલી 108 એમ્બ્યુલન્સને ઘોડા કેમ્પ મોકલી દીધી। આ અંગે 108ના પ્રોગ્રામ ઓફિસર શ્રી જીતેન્દ્ર શાહીએ જણાવ્યું કે લગભગ બપોરના 1:40નો સમય થયો હતો। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડિપ્લોયડ અમારા EME સતિન્દરસિંહ સંધુનો મારા પર ફોન આવ્યો કે અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ છે, કદાચ પ્લેન ક્રેશ હોઈ શકે છે। આટલું સાંભળતા જ મેં નજીકના સ્પોટ પર તમામ 108 એમ્બ્યુલન્સને તરત ઘોડા કેમ્પ પહોંચી જવા મેસેજ મોકલી દીધો અને ગણતરીની મિનિટોમાં 25 108 ત્યાં પહોંચી ગઈ અને ત્યારબાદ 10 વધુ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। એ વખતે મને ખબર નહોતી કે હું જેનો હાથ પકડીને એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યો છું તે વિમાન દુર્ઘટનાનો એકમાત્ર સર્વાઈવર વિશ્વાસ કુમાર છે। મોડેથી મારા અધિકારીઓ અને મિત્રોએ મને જણાવ્યું કે મેં જેને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો તે જ વ્યક્તિ દુર્ઘટનાનો એકમાત્ર સર્વાઈવર હતો। આટલી મોટી દુર્ઘટના જોઈને સૌપ્રથમ તો હું પણ સ્તબ્ધ થઈ ગયો હતો। થોડા ગભરાટ પણ થયો, પરંતુ તરત જ મેં મારા મન પર કાબૂ મેળવી લીધો અને વિચાર્યું કે આજે આપણી ખરી કસોટી છે। અમને 108 સેવામાં જોડાતા પહેલા દર્દીને શાંત કરવા અને તેને માનસિક રીતે રાહત આપવા કાઉન્સેલિંગની તાલીમ પણ આપવામાં આવે છે। એટલે જ નહીં, ગયા મહિને ઓપરેશન શિલ્ડ વખતે અમે શાહીબાગ વિસ્તારમાં જ આની તાલીમ પણ લીધી હતી, જે અનુભવ પણ તાજો જ હતો। એટલે મેં વિશ્વાસ કુમારને શાંત પાડ્યો અને તુરંત હોસ્પિટલે લાવીને તેની સારવાર શરૂ કરાવી। ત્યારબાદ અમે સીધા જ બીજા ઘાયલોની મદદ માટે ફરીથી ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા।